Deepali Joshi. હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ અવર ચેનલ. કેમ છો બધા મજામાં? તો જુઓ, આજે હું પહોંચી ગઈ છું પોરબંદરના રેલવે સ્ટેશન પર અને હું જઈ રહી છું રાજકોટ. મને થયા છે 21 વર્ષ. તો 21 વર્ષમાં હું આજે પહેલી વાર ટ્રેન પર બેસું છું અને એટલી બધી એક્સાઇટ હતી હું કે આજે હું ટ્રેનમાં જવાની છું, કેમ કે ક્યારે પણ એવો ટાઈમ જ નથી આવ્યો કે હું આવી રીતે લોંગ રૂટ પર મારે ક્યાંય જવાનું થાય અને એ પણ ટ્રેનની જરૂર પડે. તો આજે પહેલી જ વાર હું ટ્રેનમાં સફર કરી રહી છું. તો તમે જોઈ શકો છો, હું એકદમ એક્સાઇટ હતી અને પપ્પા પણ વિડીયો ને ફોટોસને બધું લેતા હતા. તો જો આ છે અમારી સીટ, ત્યાં હું બેસી ગઈ છું અને પપ્પા શૂટિંગ કરતા હતા. તો તમે જોઈ શકો છો, આ છે આપણું પોરબંદર રેલવે સ્ટેશન અને આ ટ્રેન છે એ 2:30 અહીંયાથી પોરબંદરથી રાજકોટ જવા માટે નીકળે છે. તો અમે ત્યાં થોડા વહેલા જ પહોંચી ગયા હતા, તો ત્યાં મને શૂટિંગ કરવાનો ટાઈમ મળી ગયો છે. તો તમે જોઈ શકો છો, હું ત્યાં બેસી ગઈ છું અને સામાનને બધું શિફ્ટ કરી દીધું છે. અને આ છે પોરબંદરનું રેલવે સ્ટેશન, જ્યાં ગાંધી બાપુ અને કસ્તુરબાની એક સુંદર મજાની મૂર્તિ તસવીર હતી. અને તમે જોઈ શકો છો, હવે 2 વાગી ગયા છે અને બસ હું વેઇટ જ કરતી હતી કે ટ્રેન હવે ક્યારે ચાલુ થાય. હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ અવર ચેનલ. તમે જુઓ, આજે હું ટ્રેનમાં રાજકોટ જઈ રહી છું અને હું ફર્સ્ટ ટાઈમ જ વિઝિટ કરું છું. તો એકદમ એક્સાઇટ હતી અને કંઈક મારી ખુશી તો હું કહી જ ના શકું એ છે. તો મારી નાની બહેન છે તો ઘણીવાર પપ્પાની સાથે જાય છે ટ્રેનમાં રાજકોટને, બટ હું તો આ પહેલી વાર જ આજે સફર કરી રહી છું. જુઓ તમે, પપ્પા પણ ત્યાં બેઠા છે. અમારી સીટ છે, ઉપર સામાનને બધું શિફ્ટ કરી દીધું છે અને આ છે અમારી સિંગલ સીટ અને વિન્ડો સીટ મેં લઈ લીધી છે, જેથી હું બહારનો નજારો પણ જોઈ શકું. અને પપ્પા પણ બસ ત્યાં બેઠા હતા અને આફ્ટર પછી મેં સોંગ સાંભળ્યા, આજુબાજુનો નજારો જોયો, ઘણા બધા શૂટિંગ ઉતાર્યા, બધા વિડીયોઝ લીધા, બ્લોગ્સ બનાવ્યા. તે તમને આગળ બધું જોવા મળશે, તો તમે એ પણ જોજો. તો બસ હવે હું એ જ વેઇટ કરું છું કે ટ્રેન ક્યારે સ્ટાર્ટ થાય અને હું 2:30 વેઇટ કરું છું. તો જુઓ ગાઈસ, ટ્રેન ચાલુ થઈ ગઈ છે અને મને ખૂબ જ મજા આવે છે. પણ થોડો તડકો હતો અને ગરમી પણ હતી, તો હવે ટ્રેન થોડી ફાસ્ટ થાય તો મસ્ત ઠંડાનો પવન આવે તો મજા આવે. તો તમે જોઈ શકો છો, પોરબંદરથી ટ્રેન નીકળી ગઈ છે રાજકોટ જવા માટે. તમે જોઈ શકો છો, રસ્તા પર પણ કંઈક સુંદર મજાના વ્યૂ, એકદમ મજા આવી ગઈ મને તો. અને ખરેખર મિત્રો, તમે પણ ક્યારેય પણ ટ્રેનની સફર ન કરી હોય તો તમે પણ એકવાર જરૂરથી કરજો, ખૂબ જ મજા આવશે. અને મેં તો મારા 21 વર્ષની અંદર આ પહેલી વાર હું ટ્રેનમાં જે સફર કરી છે એ મારી કંઈક એવી જ યાદગાર બની ગઈ છે અને ખૂબ જ મને મજા આવી છે. તમે જોઈ શકો છો, હું બસ બેઠી બેઠી બધા જે છે વ્યૂઝ એ મારા કેમેરાની અંદર કેપ્ચર કરતી હતી. તો આ છે આપણી ભાદર નદી અને ત્યાં અમારી ટ્રેન છે એ થોડી વાર માટે ઊભી હતી, તો મેં ત્યાંથી પણ શૂટિંગ કરી લીધું છે. થેન્ક યુ, બાય.